નેપાળમાં વસંત પર્વતારોહણ માટે 58 આરોહકોને આપવામાં આવી મંજૂરી। નેપાળમાં વસંત ઋતુના પર્વતારોહણ માટે પરવાનગી આપવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। નેપાળના પ્રવાસન વિભાગ મુજબ આ વર્ષે કુલ 58 પર્વતારોહકોને ચઢાઈ માટે મંજૂરી આપવામાં આવી છે। આમાં 18 મહિલાઓ અને 40 પુરુષોનો સમાવેશ થાય છે। તેઓ 8 અલગ અલગ પર્વતારોહણ સમૂહનો ભાગ છે। આ પર્વતારોહકોને અન્નપૂર્ણા 1 સહિતના ઊંચા શિખરો પર ચડવાની મંજૂરી મળી છે। આ વર્ષે 24 જુદા જુદા દેશોના પર્વતારોહકોએ નેપાળમાં પર્વતારોહણ માટે મંજૂરી મેળવી છે। તેમાં નેપાળના સ્થાનિક પર્વતારોહકોનો પણ સમાવેશ થાય છે। આ ચઢાઈના પરવાનગીઓ માટે માર્ચથી મે સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં હવામાન સામાન્ય રીતે અનુકૂળ રહે છે। નેપાળ વિશ્વભરના પર્વતારોહકો માટે એક લોકપ્રિય સ્થળ છે અને એવરેસ્ટ સહિતના શિખરો પર ચડવું એ ઘણા આરોહકો માટે સ્વપ્ન સમાન છે। અન્નપૂર્ણા 1 જે વિશ્વના ખતરનાક શિખરોમાં ગણાય છે, આ વર્ષે ઘણા આરોહકોને આકર્ષી રહ્યું છે। પર્યાવરણના જતન અને સલામતીના નિયમોને ધ્યાને રાખીને પર્વતારોહણ માટે નવી માર્ગદર્શિકા પણ અમલમાં મૂકી છે। આ માર્ગદર્શિકા આરોહકો માટે વધુ સુરક્ષા અને ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે।